ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11થમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં આપણે યુનિટ 1ના રીડ 1ની ચર્ચા કરી. હવે આજે આપણે રીડ 2ની વાત કરીશું. રીડ 2 પણ રીડ 1ની જેમ ખૂબ જ રસપ્રદ એવો યુનિટ છે અને એમાં પણ ઘણું આપણે જાણવાનું અને શીખવાનું મળશે. બરાબર. તો આ જે લેસન છે, બરાબર, એનું જે ટાઇટલ છે પહેલાં આપણે સમજીએ કે વાઇલ્ડ સેવિયર. બરાબર. વાઇલ્ડ એટલે જે જંગલી હોય તેવું, વન્ય હોય તેવું, અને સેવિયર એટલે કે જે બચાવનાર હોય તે. બરાબર. તો અહીંયા આ યુનિટની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવી એક સ્ટોરી છે. અહીંયા આ લેસનમાં અલીભાઈ નામના એક વ્યક્તિ હોય છે કે જે હિમાલયના જંગલોમાં, હિમાલયની જે પર્વતો હોય તેમાં તે અલગ અલગ જગ્યાએ બધે ટ્રાવેલિંગ કરીને પોતાની અલગ અલગ વસ્તુઓ વેચતા હોય છે. અને તેમનો જે કોન્ટેક્ટ હોય છે તે રામસિંગના ફેમિલી સાથે હોય છે. હવે આમાં થાય છે શું કે એકવાર જ્યારે તેઓ રામસિંગના ઘરે આવે છે એમને મળવા માટે, ત્યારે તેઓ બધા તેમને ત્યાં રોકાવા માટે કહે છે. અને ત્યારબાદ રામસિંગ જે છે તેમને વિનંતી કરે છે અલીભાઈને કે ભાઈ તમે અલગ અલગ જે સ્ટોરી જે છે કે તમે તમારા અનુભવો હિમાલયની પર્વતમાળાના તે અમને અને અમારા બાળકોને તમને કહો. તો એ જ વાતમાં રાત્રે તેઓ અલીભાઈ એક પોતાને હમણાં જ જે જસ્ટ એમને થયેલો અનુભવ જે છે તે તેમને સંભળાવે છે કે એની અંદર એવી વાત હોય છે કે એક જે દીપડો હોય છે, બરાબર, તે પોતાના બચ્ચાઓનું રક્ષણ કેવી રીતે કરે છે. એક માં જે હોય છે તે પોતાનું રક્ષણ, પોતાના બચ્ચાઓનું કેવી રીતે કરે છે, કોઈ પણ જે એક રીછ હોય છે તેની સામે એને બચાવવા માટે કેટલી હદ સુધી તે જાય છે, તે એક એવી વાર્તા તેઓ બધા જ ફેમિલી મેમ્બરને કહે છે. બરાબર. તો ખૂબ જ રસપ્રદ એવી વાત છે. તો આપણે શરૂ કરીએ આ લેસન. રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર. બરાબર. જુઓ. નીલમ came dashing into the house shouting joyfully. નીલમ came dashing કે ભાઈ દોડતી દોડતી આવી, into the house ઘરમાં, shouting એટલે બૂમો પાડતી, joyfully એટલે ખૂબ જ આનંદથી, ખુશીથી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. બરાબર. તે શું કે ભાઈ અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. જો અહીંયા હેઝ અને કમ છે એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. અને તે જ વખતે રામસિંગની ફેમિલીના બધા જ મેમ્બર જે હતા તે તેમને જોવા માટે બહાર દોડી જાય છે. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં તે ઊભા હતા. અ ટોલ મેન, એકદમ ઊંચા એવા કદાવર વ્યક્તિ, વિથ બ્રોડ શોલ્ડર્સ કે ભાઈ એમના ખભા જે છે એકદમ પહોળા, મજબૂત. રેડ ચીક્સ એન્ડ નોઝ, લાલ એમનું નાક અને ગાલ હતા. એન્ડ વ્હાઇટિશ કોમ્પ્લેક્શન, ઘઉં વર્ણો એમનો રંગ હતો. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થીક લોંગ વુલન કોટ, અને તેમણે એકદમ હૂંફાળું હોય તેવું વુલન એટલે ઊનનો કોટ પહેર્યો હતો, ખૂબ જ જાડો હોય તેવો, કે જેથી ઠંડીમાં તેમનું રક્ષણ થઈ શકે. ટાઈટ ટ્રાઉઝર્સ, એકદમ મજબૂત ટાઈટ હોય તેવા ટ્રાઉઝર એમણે પહેર્યા હતા. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને બ્રાઉન રંગની ફર એટલે રૂંવાટીવાળી ટોપી એમણે પહેરી હતી. બરાબર. તો અહીંયા આ પેરેગ્રાફની અંદર અલીભાઈનું જે થોડું વર્ણન થયું છે તે આપણે જોઈએ. જુઓ શું કહે છે કે અલીભાઈનું વ્યક્તિત્વ કેવું હતું એમ, બરાબર, એમનો લુક કેવો હતો. તો જોઈએ શું લખ્યું છે. ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર. ટોલ મેન એકદમ ઊંચા એમનું કદ હતું, અને બ્રોડ એટલે પહોળા એમના ખભા હતા, મજબૂત ખભાવાળા વ્યક્તિ. રેડ ચીક્સ એન્ડ નોઝ, બરાબર, કે ભાઈ લાલ એવું નાક અને ગાલ હતા એમના. વ્હાઇટિશ કોમ્પ્લેક્શન, એકદમ સફેદ એમનો ઘઉં વર્ણો એવો રંગ હતો. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થીક વુલન કોટ. તેમણે એકદમ હૂંફાળો હોય એવો જાડો લાંબો એવો ઊનનો કોટ પહેર્યો હતો. ટાઈટ ટ્રાઉઝર, એકદમ ટાઈટ એવા ટ્રાઉઝર એમણે પહેર્યા હતા. બિગ લેધર બૂટ્સ, બરાબર, મોટા ચામડાના બૂટ પહેર્યા હતા. એના બ્રાઉન ફર કેપ, અને બ્રાઉન રંગની રૂંવાટીવાળી ટોપી એમણે પહેરી હતી. With a broad smile full of warmth,
રામસિંહ હગ્ડ હિમ, બરાબર, કે ખૂબ જ સારા હાસ્ય સાથે, હૂંફ સાથે રામસિંહ તેમને ભેટે છે, બરાબર, હગ કરવું એટલે ભેટવું. એન્ડ સેડ, અને કહે છે કમ ઇન, અંદર આવો, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, બરાબર, એમનું સ્વાગત કરે છે આ રીતે. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈ બધાને થાબડે છે. સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, બરાબર, અને તેઓ ફેમિલીના દરેક સભ્ય સાથે, દરેક મેમ્બર સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વાત કરે છે તેમના જાડા અને મજબૂત એવા અવાજમાં. મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ, અને પછી સોફા પર આરામથી બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ, હા, કે ભાઈ મધર જે છે તે અલીભાઈ માટે ચા બનાવી લાવે છે જ્યાં સુધી તેઓ રામસિંહ સાથે વાત કરતા હતા. ઓકે, આ પેરેગ્રાફમાં ખ્યાલ આવ્યો હશે, સરળ જ છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, કે ભાઈ અલીભાઈ એક ટ્રાવેલર હતા, મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ધ ફૂટ, કે તેઓ ચાલીને લાંબુ અંતર કાપતા હતા, પસાર કરતા હતા. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયની પર્વતમાળાઓમાં. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, કે તેમને કુદરતને નિહાળવાનું, કુદરતનું નિરીક્ષણ કરવાનું તેમને ખૂબ જ ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, તે એક ગામથી બીજે ગામ જતા. ટાઉન ટુ ટાઉન, એક નગરથી બીજે નગર. ઇન ધ માઉન્ટેન્સ, પર્વતોમાં. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, કે ભાઈ સૂખા જરદાલુ જે હોય, એપ્રિકોટ આલુ જે કહીએ છીએ તે તેઓ વેચતા હતા. હર્બ્સ એટલે કે ઔષધિઓ, એન્ડ મેડિસિન્સ એટલે કે દવાઓ વેચતા હતા. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, અને તેમની મુસાફરી દરમિયાન તેમણે જે કિંમતી પથ્થરો કલેક્ટ કર્યા હોય તે પણ તેઓ વેચતા હતા, બરાબર. તો આ પેરેગ્રાફમાં આપણને અલીભાઈ વિશે થોડીક વધારે માહિતી મળે છે કે ભાઈ અલીભાઈ શું હતા, એક ટ્રાવેલર હતા, એક મુસાફર હતા. તેઓ એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર તેઓ મુસાફરી કરતા હતા હિમાલયની પર્વતમાળાઓ વચ્ચે, અને તેઓ પોતાની અલગ અલગ વસ્તુઓ તેઓ સેલિંગ કરતા હતા, વેચતા હતા. કઈ કઈ વસ્તુ સેલ કરતા હતા? તો ડ્રાઈડ એપ્રિકોટ, બરાબર, કે ભાઈ જરદાલુ જે કહેવાય તે. હર્બ્સ એટલે કે ઔષધિઓ. મેડિસિન એટલે દવાઓ. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, પ્રિસિયસ જે વર્ડ છે, પ્રિસિયસ, બરાબર, પ્રિસિયસ એટલે કિંમતી થાય, કિંમતી એવા પથ્થરો તેઓ વેચતા હતા કે જે તેમણે ટ્રાવેલિંગ દરમિયાન, મુસાફરી દરમિયાન તેમને કલેક્ટ કર્યા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક્ડ રામસિંહ, બરાબર, રામસિંહ તેમને પ્રશ્ન પૂછે છે કે તમે આટલો સમય ક્યાં હતા. I went up to high mountains up to the border of India and Tibet. જો તેઓ જવાબ શું આપે છે? I went up the high mountain, કે ઊંચા પર્વતો તરફ હું હતો. up to the borders of India and Tibet, ભારત અને તિબેટની બોર્ડર તરફ હું હતો. alone asked નીલમ, નીલમ પૂછે છે કે એકલા ગયા હતા. of course I am used to it, હા, મને એની ટેવ જ છે, બરાબર. જો અહીંયા આ જે શબ્દ છે આપણે ખ્યાલ છે કે યુઝ ટુ એ શું થાય, કોઈ વસ્તુની કોઈ આદત હોવી, ટેવ હોવી, બરાબર. વી વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, બરાબર, કે ભાઈ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, કે ભાઈ હું એક રાત માટે જ અહીંયા રોકાઈશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, અને કાલે સવારે મારે અહીંયાથી જવું પડશે. હી સેડ, તેઓ કહે છે. નો અલીભાઈ, નો, ના અલીભાઈ, ના. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ, બરાબર. નીલમ તેમને કહે છે કે તમારે અમને હિલ સ્ટોરીઝ એટલે પર્વતોની જે વાર્તાઓ હોય છે એ તરફની, તે તમારે અમને જણાવવી પડશે, બરાબર, કહેવી પડશે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. હા, જ્યારે એમને ખૂબ જ વધારે આગ્રહ કરવામાં આવ્યો, જો ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ કરો. હી અગ્રીડ, તેઓ સંમત થાય છે. ટુ સ્ટે ફોર 2 days, 2 દિવસ માટે રહેવા માટે, બરાબર, 2 દિવસ રહેવા માટે તેઓ સંમત થાય છે જ્યારે એમને ખૂબ જ વધારે આગ્રહ કરવામાં આવ્યો ત્યારે. That night they all kept awake till late.
અને તે રાત્રે તેઓ ખૂબ જ મોડ્યા સુધી બધા જાગ્યા હતા. સિટિંગ ઓન હિઝ બેડ, તેમને બેડ પર બેસી રહીને લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ, બરાબર, કે તેમના મુસાફરીના જે એકદમ ખૂબ જ રસપ્રદ હોય એવા જે અલગ અલગ એક્સપિરિયન્સીસ હતા તેઓ તે સાંભળતા મોડે સુધી રાતમાં બેસી રહ્યા હતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો હવે આટલી વસ્તુ તમને ખ્યાલ આવ્યો કે ભાઈ અલીભાઈ જે છે તે રામસિંહની ફેમિલીના ઘરે આવે છે, એમના ઘરે, અને તેઓ રાત્રે રોકાય છે અને રાત્રે તેઓ પોતાના અલગ અલગ અનુભવો તેમને કહે છે. અને ત્યારબાદ તેઓ એક વાર્તા, એક રિયલ જે સ્ટોરી હતી એમને જે જોઈ હતી, એમને જે અનુભવ હતો તેઓ તે બધાને કહે છે. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી, કે ભાઈ અલીભાઈ તેમની વાર્તા કહેવાનું શરૂ કરે છે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. જો અહીંયા શું કહ્યું કે નજીકના ગામના કેટલાક કલાકો પહેલાં જ આ ઘટના બની હતી. I was only a few miles away from the border of India and Tibet. કે ભારત અને તિબેટની બોર્ડરથી હું થોડેક માઇલ જ દૂર હતો. I was hungry, હું ભૂખ્યો હતો, and sat down to enjoy my lunch, બરાબર, અને મારું લંચ જે છે તે બેસીને ખાઈ રહ્યો હતો. It was totally quiet everywhere except some birds chirping sometimes. જો તેમણે શું કહ્યું કે ઇટ વોઝ ટોટલી ક્વાઇટ, બધી જ જગ્યાએ એકદમ શાંત વાતાવરણ હતું. એવરીવેર, દરેક જગ્યાએ. એક્સેપ્ટ, જો અહીંયા જે શબ્દ યુઝ થયો છે તે એક્સેપ્ટ છે, બરાબર, EXCEPT. આ જે EXCEPT એટલે એનો અર્થ શું થાય, તે સિવાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે EXCEPT એક્સેપ્ટ અને વંચાય, આનો અર્થ તે સિવાય થાય. આપણે એના જેવા જ ઉચ્ચાર હોય એવા બીજા શબ્દ આપણને ખબર છે, જેમ કે એક્સેપ્ટ, બરાબર, ECCEPT, એ એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો થાય. પછી બીજો જે શબ્દ જે છે તે એક્સપેક્ટ છે, બરાબર, EXPECT એટલે આશા રાખવી, અપેક્ષા રાખવી. અને આ ત્રીજો શબ્દ છે એક્સેપ્ટ. એક્સેપ્ટનો અર્થ શું થાય છે, તે સિવાય. તો એમણે શું કહ્યું કે ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર, દરેક જગ્યાએ ખૂબ જ શાંત વાતાવરણ હતું. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીરપિંગ સમટાઈમ્સ, એ સિવાય કે કેટલાક પક્ષીઓ થોડી ઘણી વારે ચીરપિંગ કરી રહ્યા હતા, કલબલાટ કરી રહ્યા હતા, અવાજ કરી રહ્યા હતા, બરાબર. હવે પણ આ વાક્યમાં કે ભાઈ તેઓ પક્ષીઓના અવાજ સિવાય બીજી બધી જ જગ્યાએ ખૂબ જ શાંતિ નથી, બીજો કોઈ પણ પ્રકારનો અવાજ તે વખતે આવી રહ્યો હતો નહીં. અને અલીભાઈ પોતાનું ભોજન એક ઝાડ નીચે બેસીને લઈ રહ્યા હતા. I had hardly had a few morsels when I heard soft, બરાબર, કે ભાઈ જ્યારે I had hardly had some morsels, મેં હજી થોડાક જ કોળિયા ખાધા હતા. મોર્સેલ્સ એટલે કોળિયા, બરાબર, ખોરાકના જે કોળિયા હોય તે, એટલે કે મેં હજી મારો ખોરાકના થોડાક જ કોળિયા મેં ખાધા હતા. વેન આઈ હર્ડ, કે જ્યારે મેં સાંભળ્યું, શું સાંભળ્યું, તો સોફ્ટ ફેબિલ ગ્રોલ્સ, બરાબર, સોફ્ટ ફેબિલ ગ્લો, સોફ્ટ એટલે એકદમ નરમ હોય અને કમજોર હોય એવો ઘુરકવાનો અવાજ મેં સાંભળ્યો, બરાબર. ગ્રોલ્સ એટલે શું થાય, ઘુરકવું થાય, બરાબર. પછી જુઓ, આઈ વોઝ એલરામ્ડ, એટલે હું સાવચેત થઈ ગયો, બરાબર, ચોંકી ગયો. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર ડેટ ઇટ વોઝ નથિંગ બટ અ બેર, બરાબર, કે જે એના અવાજ પરથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આ બીજો કોઈ નહીં પણ એક બેર એટલે રીંછનો અવાજ છે. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ, મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું. એન્ડ બેન્ડ ડાઉન, અને નીચે નમી ગયો. સો ડેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. જો અલીભાઈએ શું કર્યું, એમને એ શું કહે છે કે તરત જ એમને એવું લાગ્યું કે આ કોઈ રીંછનો જ અવાજ છે, બરાબર, એટલે તરત જ તેમણે પોતાનું ટિફિન બંધ કર્યું અને નીચે નમી ગયા, કે જેથી એમના જે ટિફિનનો ખોરાકનું
કાં તો એમની પોતાની બોડીનો ગંધ જે છે તે પેલા પ્રાણી સુધી, મોન્સ્ટર એટલે એક રીતે પ્રાણી થાય, ભયાનક જે પ્રાણી હતું તે ત્યાં સુધી પહોંચે ન તે માટે તેઓ નીચે નમી જાય છે. આઈ લુક અપ માય બામ્બુ સ્ટાફ, બરાબર કે મેં મારા બાંબુની જે મારી લાકડી હતી તેની તરફ મેં જોયું. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, અને તેની એક છેડો જે હતો તે લોખંડના છેડાવાળો હતો, બરાબર. અને એક બાજુ લોખંડની અણધારદાર અણી હોય, બરાબર, ત્યાં એ તરફની એમનો જે બાંબુની લાકડી હતી. એન્ડ માય રાઇટ હેન્ડ, અને મારા જમણા હાથમાં અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ, અને મારા ડાબા હાથની અંદર, બરાબર, શું હતું કે બેઉ બાજુ ધાર હોય, બરાબર, એવો એક મોટું ચપ્પુ, એક છરી હતી. બરાબર, આટલી વસ્તુ ખબર પડી કે તેમણે જ્યારે ખબર પડી કે આ રીંછ જ છે નજીકમાં, તો તેઓએ તરત જ પોતાનો એ જમણા હાથમાં વાંસની લાકડી એમણે લીધી કે જે એક તરફથી ધારવાળી હતી, લોખંડના ધારવાળી, અને બીજા હાથમાં તેમની પાસે બે બાજુ ધાર હોય એવું એક ચપ્પુ કે છરી હતી. તે બંને સાથે તેઓ તૈયાર થયા. આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ એજ ઓફ ધ માઉન્ટેન, કે પર્વતની ધાર સુધી, બરાબર, હું એકદમ ધીમે રહીને સરકીને ગયો. એન્ડ લુક ડાઉન ઇન્ટુ ડીપ નેરો વેલી, અને મેં જોયું નીચે ખીણ જે પ્રદેશ હોય ત્યાં ઊંડા ભાગમાં મેં જોયું, મેં નજર ગઈ. સૂન માય આઈસ કોટ સાઇટ ઓફ ટાઇની સ્નો લેપર્ડ cubs on a small flat piece of land on the slope of opposite mountain. જો અહીંયા શું કહે છે, soon my eyes caught sight of two tiny, કે ભાઈ તરત થોડી જ વખતમાં મારી નજર બે નાના સ્નો લેપર્ડ એટલે બરફીના જે દીપડા હોય એની તરફ મારી નજર ગઈ, જે બચ્ચા, બે નાના બચ્ચા હતા તેની તરફ. જો અહીંયા લખ્યું છે cubs on a small, ખૂબ જ નાના બચ્ચા હોય તે. ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ઓપોઝિટ માઉન્ટેન. ઓપોઝિટ માઉન્ટેન એટલે શું થાય, સામેનો પર્વત. સામેના પર્વતની જે સ્લોપ હતો, એની જે ઢાળ હતી, એની ઢાળ પર કેટલીક જમીન કેવી હતી, ફ્લેટ એટલે સપાટ જમીન પર બે નાના બરફીના જે દીપડા હોય એના બચ્ચા હતા. ઓકે, હવે જુઓ. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઇક, આસ્ક્ડ નીલમ. નીલમે તરત જ પૂછ્યું કે તે કેવા દેખાતા હતા. ધે વેર બ્યુટીફુલ, તેઓ ખૂબ જ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો, બરાબર, કે તેમનો એકદમ ફ્લફી, એકદમ નરમ હોય તેવી સ્નો વ્હાઇટ ફરી એટલે એકદમ બરફ જેવા સફેદ રંગની ફરી, એટલે એમની શરીર પર જે રૂવાટી હતી તે શું હતું, કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો, કે તે એમના શરીર પરની જે વ્હાઇટ કલરની જે રૂવાટી હતી તે બરફના રંગ સાથે એકદમ મેચ થઈ જતી હતી. પછી જુઓ, said અલીભાઈ as if visualizing them just in front of its eyes, બરાબર, કે અલીભાઈ જાણે એમની આંખોની સામે જ જાણે તે બે બચ્ચાઓને જોઈ રહ્યા હોય એવી રીતે દીપડાના બચ્ચાને એમ જ વિઝ્યુલાઇઝ કરીને કલ્પના કરતા હોય તેવી રીતે તેમણે કહ્યું. આપણે પણ જ્યારે આવી રીતે કંઈ પણ સ્ટોરી સાંભળીએ છીએ અને ત્યારે આપણે વિઝ્યુલાઇઝેશન આપણી અંદર થાય જ છે કે ભાઈ અહીંયા હિમાલયના પર્વતમાળાની વાત કરી છે એટલે આપણા મનની અંદર એ વસ્તુ આપણે સ્પષ્ટ દેખાઈ જ આવે છે, બરાબર. અને ત્યાં જ્યારે પેલા દીપડાના બે નાના બચ્ચા રમી રહ્યા હતા, ત્યાં ઊભા હતા, બરાબર, તે આગળના સ્લોપ ઉપર, તે પણ આપણે એક રીતે આપણે જો ધ્યાન આપીએ તો આપણે ઇમેજિન કરી શકીએ. વોટ વેર ધ કબ્સ ડુઈંગ, આસ્ક્ડ અર્જુન. અર્જુને પૂછ્યું કે તે બચ્ચા શું કરી રહ્યા હતા. ધે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રોચ્ડ ઓન ધ સ્નો, કે તે બંને જણ શું કરતા હતા, તે બરફ ઉપર કૂદતા હતા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, બરાબર, અને તેમની ખૂબ જ સુંદર એવી લીલી આંખો જે હતી તેને એકબીજાને જોઈ રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન અધર, અને પછી એક બચ્ચું જે હતું તે બીજા પર કૂદતું હતું. ધે વુડ રેસલ ફોર અ વાઇલ, અને તેઓ થોડી સમય માટે તેઓ
તેમણે રેસલ કરી એટલે લડ્યા, કુસ્તી કરી. ગ્રોલિંગ સોફ્ટલી એકદમ નરમાશથી એકબીજા પર પડતા હતા. ધે વુડ ક્રાઉચ અગેન તેઓ ફરી કૂદ્યા એન્ડ રેસલ અગેન અને ફરીથી તેમણે લડવાનું શરૂ કર્યું. વોચિંગ ધેમ ફાર વોર ફર બરાબર કે તેમની જે એક રીતની લડાઈ હતી બરાબર કે તે એમણે જોઈ રહ્યા હતા. વોચિંગ ધેમ વોઝ ફની બરાબર કે તે જોવું ખૂબ જ ફની હતું. જો અહીંયા એક શબ્દ બરાબર ઉકેલાતો નથી, વાય જે છે તે નથી થતો. તો બટ આઈ વોઝ વરીડ પણ હું ખૂબ જ ચિંતાતુર હતો. because the mother leopard could not be seen anywhere. બરાબર, જો અલીભાઈ શું કહે છે કે એમને એક પ્રકારની ચિંતા થઈ રહી હતી. શેની? કે ત્યાં તેમની મધર લેપર્ડ જે હતા તે દેખાઈ રહ્યા હતા અને એમની માતા કશે પણ નજીક દેખાતી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફ્રેસિયસ. મધર જે હોય છે તે ખૂબ જ ઘાતકી હોય છે, ક્રૂર હોય છે. વેન શી ઇઝ વિથ કબ્સ. ક્યારે? કે જ્યારે તેની પાસે એના પોતાના બચ્ચા હોય બરાબર ત્યારે તે ખૂબ જ ફ્રેસિયસ થઈ જાય છે, ક્રૂર થઈ જાય છે, ઘાતકી થઈ જાય છે. બરાબર, તો આ પાઠમાં આપણે આટલી વસ્તુ જોઈએ અત્યાર સુધી કે ભાઈ જે બે બચ્ચા છે બરાબર તે પોતાની માતાથી દૂર છે અને બંને એકબીજા સાથે કોઈ હિમાલયના પર્વતો પર આગળના સ્લોપ ઉપર રમી રહ્યા છે એકબીજા સાથે. એમને કોઈ આજુબાજુ જે ભય છે, રીછનો ભય છે, એનું જરાક પણ એનાથી તેઓ જાગૃત નથી. બરાબર, તો આગળ શું થાય છે તે આપણે પછી જોઈશું.